આ ટાઈપની ફિલ્મો આપણને જોઈ ખૂબ જ પસંદ છે. તો ખાસ કરીને મેં આ ફિલ્મ જોઈ અને જોયા પછી એક જ વાત હું તમને કહીશ, મજા આવી ગઈ ભાઈ, મજા આવી. નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર શબદમ 2025 ની ફિલ્મનો રિવ્યુ કરીશું ગુજરાતીમાં. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને શબ્દનો મતલબ અર્થ થાય છે અવાજ અને સાઉન્ડ. ખાસ કરીને એ તમિલ હોરર થ્રિલર ફિલ્મ છે જે 28 ફેબ્રુઆરી 2026 ના દિવસે થિયેટરની અંદર રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ તાજેતરની અંદર એ હવે ઓટીટી ઉપર આવી ગઈ છે. ખાસ કરીને આનું જે ડિરેક્શન છે એ અરિવા જાગન નામના એક ડિરેક્ટરો કરેલું છે, જેમને ઈયરમ નામની ફિલ્મ બનાવેલી છે. જે ખાસ કરીને આ બંનેનું કહેવાય ને કે હીરો અને ડિરેક્ટરનું એ છે રિયુનિયન કહી શકાય છે, કારણ કે બંને ફરી એક સાથે જોવા મળે છે. ખાસ કરીને ફિલ્મનો સ્ટોરી એવી હોય છે કે આ એક મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના રહસ્યમય આત્મહત્યા જેવા મૃત્યુ થાય છે અને પછી કોલેજ મેનેજમેન્ટ ડરી જાય છે, અને ડર્યા પછી એ છે રૂબન નામના એક એટલે કે આદિ નામના એક પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર ને બોલાવે છે. એ બોલાવ્યા પછી તપાસ જુએ છે, તપાસ કરે છે આ ઘટનાઓ સુપરનેચરલ છે કે શું છે, ભૂતપ્રેત સાથે જોડાયેલી છે કે નથી જોડાયેલી, એ તમારે ફિલ્મની અંદર જ જોવાનું છે. અહીં તમને ડોક્ટર અવંતિકા નામની એક લક્ષ્મી મેનન નામનું જે કહેવાય ને કે જે લક્ષ્મી મેનન નામના જે એક્ટર છે એમને આ કહેવાય ને કે પાત્ર ભજવેલું છે. જે ડોક્ટર અવંતિકા છે તે એની મુલાકાત થાય છે. મુલાકાત થયા પછી એ ભૂતપ્રેતમાં માનતી નથી હોતી. પછી શું છે આગળ આની અંદર સ્ટોરી કઈ રીતની આગળ ચાલે છે, સાથે સાથે અવાજનું શું છે, મતલબ કહેવાય ને કે શબ્દમ આ અર્થ શું છે, એ તમારે ફિલ્મની અંદર જોવાનું રહ્યું છે. બાકી ઓલ ઓવર જોવા જઈએ તો પહેલો હાફ ખૂબ જ સરસ છે, જે શરૂઆતથી અંત સુધી તમને જોડી રાખવા માટે મજબૂર કરી દે છે. આની અંદર અવાજનો જે કહેવાય કે સાઉન્ડનો જે ડિઝાઇનનો જે ઉપયોગ કરેલો છે જબરજસ્ત અને સારી રીતે મિસ્ટ્રી જળવાઈ રહીને એ ટાઈપનું બતાવ્યો છે, જે તમને ખૂબ જ જોવાની મજા આવે છે. બાકી આદિની વાત કરીએ તો એમનું પરફોર્મન્સ ખૂબ જ સરસ છે, જે શરૂઆતથી અંત સુધી તમને જકડીને રાખે છે. જે છે પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટરના રોલમાં સિન્સિયર પણ લાગે છે એ ટાઈપનું આની અંદર ટેકનિકલ સાઉન્ડ સારું છે, ડિઝાઇન સારી છે, કહેવાય કે બીજીએમ પણ જોરદાર જોવાની મજા આવે છે, સાંભળવાની મજા આવે છે. અને બહુ બધી જગ્યાએ આ ટાઈપની ફિલ્મો આપણે ઓછી જોઈ છે. ખાસ કરીને જે ભૂતની ઇન્વેસ્ટિગેશનની ફિલ્મો છે ને બહુ બધી જોઈ હશે, પણ આની અંદર જે હોરર અને સાથે સાથે જે થ્રિલનો માહોલ બનાવ્યો છે ને જોરદાર તમને જોડીને રાખે છે અને જોવાની ખૂબ જ મજા આવે છે. આની અંદર તમને એક્શન ક્યાંય જોવા નથી મળતું. હા, આની અંદર તમને સૌથી વધારે જે જોવા મળે છે ને એ આ પાછળનું રહસ્ય શું છે એ તમને જોવાનું છે. બસ ખાસ કરીને વાત આની અંદર એવું છે કે આ જે ભૂત છે એ કઈ રીતે છે કે નથી એ જ આની અંદર ઇન્વેસ્ટિગેશન કરે છે, પરંતુ શરૂઆતથી તમને ક્લાઇમેક્સ સુધી મતલબ કહેવાય કે શરૂઆતથી તમને હાફ સુધી જોરદાર જોડીને રાખે છે. પછી બીજો હાફ છે ને એ તમને થોડોક બોરિંગ લાગી શકે છે, કારણ કે વિલનની જે એન્ટ્રી થવી જોઈએ ને એ બહુ એન્ડમાં થાય છે, અને કહેવાય કે જે મજા નથી આપણી મજા બગાડી દે છે. ખાસ તો આની અંદર વિલન કોણ છે એ પણ જોવાની તમને જોરદાર મજા આવવાની છે. ઓલ ઓવર જોવા જઈએ તો બધી સ્ટોરી લાઈન મજબૂત છે, બીજીએમ મજબૂત છે, જે સાઉન્ડનો ઉપયોગ કરેલો છે જબરજસ્ત છે, સાથે સાથે એક્ટિંગ સારી છે બધાની, અને આ ટાઈપની ફિલ્મો આપણને જોઈ ખૂબ જ પસંદ છે. તો ખાસ કરીને મેં આ ફિલ્મ જોઈ અને જોયા પછી એક જ વાત હું તમને કહીશ, મજા આવી ગઈ ભાઈ, મજા આવી ગઈ. તો આ ટાઈપની ફિલ્મ તમને જોવાની પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દો. તમે આ ફિલ્મ જોઈ તો કમેન્ટની અંદર કહેતા જજો. બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.